કીધું કે મારો એક દુહો બનાવી દો, તમારે પાણી પીવું તો મને તરસ બહુ લાગી, મને પાણી પાને કે પાણી પાઉં પણ મારો એક દુહો બનાવી દો તો કે બનાવી દે, પણ મને બહુ તરસ લાગી છે. હા, કવિઓ બધા સર્જકો એવા હોય. અમારે ગઢવી નીકળ્યા ને એક બેનને કીધું કે પાણી આપો ને બેન, તો એને બેને પાણી ભરી દીધું, પણ પાણીનો ખર્ચો બેન કવિરાજ કહે, ગઢવી કહે બેન તો કે હા આવું પાણી ઘીરે પી નીકળ્યો તો તેથી આજે પીધું બસ અહીંયા તમારે ત્યાં. કેદી નીકળ્યા હતા ઘીરેથી બેન કે તો પોહ મહિનામાં. પોહ મહિનામાં તો ટાટા નદીઓ નહીં હોય બાપા, પોહ મહિનામાં તો ટાઢું પાણી હોય ને, એમ કે અહીંયા ટાઢું પીધું, મારે ઘીરે પીધું તું બીજું અહીંયા પીધું, પણ પોહ મહિનામાં પીધું તું. એટલે કીધું મારો તમને પાણી પાઉં પણ મારો દુહો બનાવી દેવો જો તમારો, તો દુહો બનાવી દે તો લાવો. તો એમ નહીં, ચારે ચારે મારી પ્રિય વસ્તુ આવી જવી જોઈએ. પીવસી ઓકો, વગાડું છે જંતર, પાણીનો ગોળો અને બળદને બાંધવાની રાય. જોયું આ લકડ હંધાડ કાઢ્યા એને, ગોળો, રાય, ઓકો અને જંતર, ચારે ચાર વસ્તુ એક જ દુઆમાં કવિરાજ આવી જવી જોઈએ. એ દુહો પાછો આધ્યાત્મિક હોવો જોઈએ. હા, રાફડીઓ નહીં, રાફડિયા દુઆ ઘણા હોય. હા હા, બીજાણાની વરમાડ હલામણે હૈયે ખરકીમાં ખેંગા ડોકું કાઢ્યું દેવરે, આ લકડ હંધાડ કહેવાય આ બધા. હા, તાણીને બાંધો તોખારી, એમાં ચોકડા કામ ચડાવીએ, નબળો હોય સ્વાર તો પડે જ ને, એટલે લબુક દઈને મૂકી દીધો પારો પડતો. હે એમ નહીં, આધ્યાત્મિક દુહો હોવો જોઈએ. આધ્યાત્મિક દુહો કહો તમને કહું, દુહામાં અર્થ હોવો જોઈએ. સુહાગ અને ચિતા લીખે બીજો ગન કર બીન, એક નગરમાં દોનું બસે કહું કોણ પ્રવીણ. હે એક બાઈ કાગળ હાથમાં લઈ ચિતાનું ચિત્ર દોરે છે. ચિતાનું ચિત્ર દોરી અને આમ ચંદ્રમાને બતાવે છે, પાછું તોડી નાખે, વળી પાછું ચિત્ર બનાવ્યું, ચંદ્રમાને બતાવ્યું, તોડી નાખ્યું. સ્ત્રી કોણ હતી? મહારાણી મંદોદરી હતી. અને બાવડું પકડીને રાવણ એમ કહે છે કે દેવી શું કરો છો? કે હરણનું ચિત્ર બનાવું છું. કોને બતાવો છો? ચંદ્રમાને. શું કામ? ચંદ્રનું હરણ વાહન હરણ છે. હા, ચિત્ર ચિતાનું બતાવું ને તો હરણ ભડકીને ભાગે, તો ચંદ્રમા વહેલો હાથમી જાય. ચંદ્રમા વહેલો હાથમી જાય તો રાત ટૂંકી થાય. રાત ટૂંકી થાય તો ચંદ્રમા સૂરજ વહેલો ઉગે, અને સૂરજ વહેલો ઉગે ને તો લક્ષ્મણને મૂર્છા આવી ગઈ ને, એ જાગૃત ન થાય અને ગુજરી જાય તો મારો મેઘનાથ બચી જાય. એટલા ખાતર ચિત્ર બતાવવું છે. સુહાગ અને ચિતા લીખે બીજો ગન કર બીન, એક નગરમાં દોનું બસે આ કહું હું કોણ પ્રવીણ. એટલે મહારાણી મંદોદરીને રાવણ એમ કહે છે કે નહીં બચે, તમારો મેઘનાથ મહારાણી નહીં બચે. કે કેમ? આંખું વીચી જાઓ. મંદોદરી આંખું વીચી ગઈ. કાન ખુલ્લા કરી નાખો, કાન ખુલ્લા કરી નાખો. જુઓ કઈ સંભળાય તો કે આ કંઈક વાગે છે. હે વાગે છે? શું વાગે છે ખબર? તો કે ના ના, સીતાજી અશોકોનમાં બેઠા બેઠા વીણા વગાડે છે. એ વીણા વાજી તો હરણને બહુ વાલું હોય. એ વીણા વાજિંત્ર વાગે ત્યાં સુધી હરણ ડગલું હાલે નહીં, હાલે નહીં ડગલું, એટલે ચંદ્રમાં હાથમે જ નહીં. ચંદ્રમાં હાથમે નહીં એટલે રાત લાંબી થાય, દિવસ ઉગે જ નહીં ને, અને લક્ષ્મણ બચી જાય પણ તમારો મેઘનાથ બચે જ નહીં. સાહેબ, સુહાગ અને ચિતા લીખે બીજો ઘર કર બીન, એક નગરમાં દોનું વસે આ કહું કોણ પ્રવીણ. એમ દુહો આધ્યાત્મિક હોવો જોઈએ. ગરદણીએ કીધું પાણી કવિ પાઉં, પણ જંતર, ઓકો, રાય અને પાણીનો ગોળો ત્રણેય દુહામાં આવી જાઉં છું. દુહો આધ્યાત્મિક હોય તો પાઈ દે ને પાણી ભાઈ હાલ ને, હું દુહો આધ્યાત્મિક છે. બોલ, મને તરસ બહુ લાગી, તરસ ઝટકે ઝપટકાય. એ પાણી પી દુહો બનાવ્યો સાહેબ કવિએ કે ઓકો રહે તારા હાથમાં અને ખીલીએ રહે રાય, આ ગેબનો ગોલો વાગ્યો તેથી તું જંતર વગાડતો જાય. આવી ગઈ ચાર ચાર વસ્તુ. હોકો રહે તારા હાથમાં, આ ખીલીએ રહે રાય, આ ગેબનો ગોળો વાગ્યો તેથી તું જંતર વગાડતો જાય. આધ્યાત્મિક કેવો તારું માની બેઠો છે, તારું નથી. એ બધું પડ્યું રહેવાનું છે ને તારે વયું જવાનું છે. સાહેબ, આ દુહાની આ આપણું સાહિત્ય છે, જે દુહામાં હિત છે, લોકગીતમાં હિત છે. હિત આપણે આ બેનો દીકરીઓ બેઠી એટલે ખાસ કહું, વહેલી વાત કરું, કદાચ મોડી સુધી ન બેસી શકે, પણ ઢેલીબેન મેરાણી પાસે જે ઝવેરચંદ મેઘાણીએ બરડા ડુંગરમાંથી જે લોકગીતો લખ્યા, એ લોકગીતો કેવા શકાશે?
કે સાંભળ સખીએ રસિક રીતની વાત જો સાંભળ સખી. થોડુંક આ બાજુ બેસી જાય મને દેખાય. રસિક રીતની વાત જો આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા રે. આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા રે. સાંભળ સખીએ રસિક રીતની વાત જો સાંભળ સખીએ. બરલા ડુંગરની માલિકા મેરાણી ઢેલીબેન જે મેઘાણી લોકગીતો લખાવ્યા છે રઢિયાળી રાત એના આ એક ગીત સાહેબ. સાંભળ સખીએ રસિક રીતની વાત જો આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા રે. આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા. ક્યા બાત ક્યા બાત. સમજો અતિ અતિ રૂડી કાય બગલા કેરી પાંખ જો અતિ રે રૂડી કાય એ બગલા કેરી પાંખ જો કોયલ બોલે ગગરી જે રૂપથી ગુણવાલા રે. કોયલ બોલે ગગરી જે રૂપથી ગુણવાલા રે. સાંભળ સખીએ રસિક રીતની વાત જો સાંભળ સખીએ રસિક રીતની વાત જો આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા રે. એ આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા રૂપથી ગુણવાલા રે. સાંભળજો એક કડી. 1600 ગોપીમાં રાધાજી બહુ રૂડા જો 1600 ગોપીમાં ઓલા એ રાધાજી ભવ રૂડા જો કુબ જાય મન મોયા રૂપથી ગુણવાલા રે. કુબ જાય મન મોયા રૂપથી ગુણવાલા રે. સાંભળ સખીએ રસિક રીતની વાત જો આજ અચરજ મેં નીચા આજ અચરજ મેં નીચા રૂપથી ગુણવાલા. આજ સખી મેં અચરજ દીઠા રૂપથી ગુણવાલા. ગુણવાલા છે સાહેબ, માણસને ગુણવાલા છે.
આ લોકગીતમાં લોકોનું હિત પડ્યું છે, દુહામાં પણ લોકોનું હિત પડ્યું છે. થોડા ગમ પૈસા લે જરા મળે. આમ તો માઇક તો બધા જાણીતા જ છે, એટલે કોઈ સવાલ નથી, સારા જ છે માઇક. નકર અમારે એક પ્રોગ્રામ છે ને, આમ 10-12 માઇક મૂકી દીધા. મેં કહ્યું એટલા બધા જરૂર નથી, મને કે ઓમે નકામા છે ત્યાં પડ્યા ને કરતા આ મૂકી દઈએ. તો ભલે ને 10-20 મૂકી, અમને હું વાંધો છે, આ તો આપણા જાણીતા માઇક છે. અને એનું આ માઇકનું તો નામ પણ બહુ મોટું છે, અત્યારે તો બધી ખૂબ ચાલે છે અને ઘણી સપ્તાહો એને અત્યારે આ બધા કરે છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે ભાગવત ભગવાન બિરાજે છે સાહેબ, એની વંદના કરી. ભાગવત છે ને